જામનગરના જગવિખ્યાત અને ગ્રીનીઝ વર્લ્ડ બુકમાં જેનું નામ છે એવા બાલા હનુમાનજી મંદિરે મહાઆરતી તથા મહાપૂજા અને અન્નકૂટની મહાભવ્ય ઉજવણી કરવામાં આવી. તેમજ અયોધ્યા નગરીમાં રામ મંદિરમાં શ્રી રામજી મંદિરનું નિર્માણ તથા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ પ્રસારણ સ્ક્રીન મૂકી સિંધુ પ્રસારણની વ્યવસ્થા કરવામાં આવી. તેમજ મહારક્તદાન કેમ્પ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું તથા સમગ્ર જામનગર શહેર રામમય બની ગયું હતું. ભાનુસેનાના હજારો રામ ભક્તોએ રામ સ્વરૂપ સવારી સ્વરૂપે મહારેલી કાઢી બાલા હનુમાન મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ સુંદર વ્યવસ્થા કરી હતી. જામનગર મહાનગરપાલિકાના પદાધિકારી તથા અધિકારીઓએ ખૂબ જ સાથ સહકાર આપવામાં આવ્યો હતો. જામનગર મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર ભાવેશભાઈ જાની સાહેબ તથા પ્રોજેક્ટ ઓફિસર રાજીવ જાની સાહેબ તથા સિવિલ શાખાના કાર્યપાલક એન્જિનિયર શ્રી પાઠક સાહેબ તથા લાઇટ શાખાના ડેપ્યુટી એન્જિનિયર શ્રી મહેતા સાહેબ તથા સોલિડ વેસ્ટ અધિકારી તથા સોલિડ વેસ્ટ શાખાના રાજભા જાડેજા તથા ઉર્વશીબેન પટેલની દેખરેખ હેઠળ સુંદર સફાઈ વ્યવસ્થા કરવામાં આવી. તેમજ જામનગર શહેરના એસપી શ્રીએ સુંદર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી નિલેશભાઈ કખરા તથા મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા તથા ધારાસભ્ય શ્રી દિવેશભાઈ અકબરી તથા ભાજપ શહેર પ્રમુખ ડોક્ટર વિમલભાઈ કખરા તથા તેમને ખૂબ જ સહકાર આપવામાં આવ્યો. જામનગર શહેર અયોધ્યામય બની ગયું. સમગ્ર જામનગર શહેરમાં શ્રી રામજીના ઝંડાઓ લગાવી જામનગર શહેરને જામનગરના રામ ભક્તોએ જામનગર શહેરને અયોધ્યા નગરી જેવું બનાવ્યું હતું તથા સમગ્ર જામનગર શહેરના રામ ભક્તોએ સ્વયંભૂ બંધ રાખ્યું. અહેવાલ તથા ફોટો બ્યુઅર રમેશભાઈ કટાલમલ, તંત્રીશ્રી પ્રજા નોશર અખબાર.